સુરતના દરિયા કિનારે હાલ રામ ભરોસે હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। સુવાડી બ્રિજ પરની ચોકીમાં તાળા લાગ્યા છે। દરિયા કિનારે હજારો લોકોની હાજરી છે અને આજે જાહેર રજાના દિવસે હજારો લોકો આ વિસ્તારમાં દરિયા કિનારે ઉમટી પડ્યા છે। લોકો સેફટી અને સુરક્ષાના નામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે અહીંયા ચોકી પાસે તાળું જોવા મળ્યું। 2 દિવસ પહેલા દરિયા કિનારે કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું અને આજે પોલીસ ચોકીને તાળા લાગેલા જોવા મળ્યા। સુરતથી જ વધુ એક ઘટના છે। વધુ એક નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે। બારડોલીમાં આઈપીએસની ઓળખ આપીને રોફ જમાવતો આ નકલી પોલીસ ઝડપાયો છે। કામરેજ પોલીસે પ્રદીપ પટેલ નામના નકલી આઈપીએસની ધરપકડ કરી લીધી છે। હોટલમાં ભાગીદારીના નામે 23 લાખ રૂપિયા તેણે પડાવ્યા। તોરણ હોટલમાં ભાગીદારીના નામ પર 23 લાખ રૂપિયા પડાવી લીધા, જેમાંથી 11 લાખ રૂપિયા પરત ન કર્યા। ભોગ બનનાર સમીરભાઈએ કામરેજ પોલીસને જાણ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। નકલી આઈપીએસ બની ફરતા પ્રદીપ પટેલે અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની પોલીસને શંકા છે। સુરત ક્રાઇમ સિટી બની રહ્યું છે, કારણ કે નકલી પોલીસ બનીને તોડબાજી કરતા ઠગબાજોની પોલીસે હવે ધરપકડ કરી છે। વારંવાર આ પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે। રવિવારે 7 મિત્રો જુગાર રમી રહ્યા હતા અને ત્યારે કેટલાક લોકો નકલી પોલીસ બનીને ત્યાં આવ્યા અને ખોટી ઓળખ આપીને 2.5 લાખનો તોડ કર્યો। આરોપીઓએ પોતે પોલીસ હોવાની ઓળખ આપીને 1.73 લાખ રૂપિયા પડાવી લીધા। જોકે બાદમાં કોઈ કાર્યવાહી ન થતા ભોગ બનનારને શંકા ગઈ। વરાછા પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે સીસીટીવીની ચકાસણી કરતા 4 લોકો કારખાનામાં પ્રવેશતા દેખાયા છે, જ્યારે એક વ્યક્તિ ધ્યાન રાખવા માટે દાદરા પાસે ઉભેલો પણ જોવા મળી રહ્યો છે। આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। નકલી પોલીસ બનીને તોડ કરનાર 3 લોકોને પણ ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે 2 આરોપીઓ હજી પણ ફરાર છે। પોલીસે ફરાર આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ રિકવર કર્યો છે, જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। અન્ય સમાચાર આવી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લીના મેઘરજમાં દબાણ બાબતે આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ સામે આવ્યો છે। સર્વે નંબર 71માં પંચાયત માલિકીની જમીન પર કરેલા દબાણનો વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિક રહીમ લહેરીએ ગ્રામ પંચાયતમાં દબાણ હટાવવા બાબતે લેખિતમાં જાણ કરી હતી। લેખિતમાં આપવા છતાં દબાણ ન હટતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। ગ્રામ પંચાયત આગળ કેરોસીનનો ડબ્બો લઈને આવેલા વ્યક્તિની અટકાયત કરવામાં આવી। પોલીસે હાથમાંથી કેરોસીનનો ડબ્બો ઝૂંટવીને તેની અટકાયત હાલ કરી છે। ગીર સોમનાથથી સમાચાર। જિલ્લામાં ફરી યુરિયા ખાતરની અછતની બૂમ ઉઠી છે। જિલ્લામાં મોટા પાયે વાવેતર થયું છે। પાકના સારા ઉત્પાદન માટે ખેડૂતોને ખાતરની હાલ તાતી જરૂર છે, પણ કોડીનાર તાલુકામાં છેલ્લા 1 મહિનાથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ખેડૂતો ખાતર માટે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર તેની અસર થવાની ખેડૂતોને ભીતિ છે। તેવામાં તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવાની ખેડૂતોની માંગ છે। છેલ્લા 15 દિવસથી ખાતરની અછત હોવાનું ખુદ કોડીનાર ખરીદ વેચાણ સંઘના કર્મચારી સ્વીકારી રહ્યા છે। જો કે તેમનું કહેવું છે કે બોટલમાં યુરિયાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પણ ખેડૂતો નેનો યુરિયાના બદલે દાણા યુરિયાનો જ આગ્રહ રાખે છે। તો ખેડૂતોના મતે યુરિયાનો છંટકાવ કરવો એ મુશ્કેલ છે અને તેનાથી પાકને પણ નુકસાન થાય છે, જેથી તેને નેનો યુરિયાના બદલે દાણા યુરિયા ખરીદવાનો આગ્રહ તેઓ રાખી રહ્યા છે। વહેલી તકે ખાતરનો પૂરતો જથ્થો આપવાની ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે। તાલુકાની અંદર ત્યાં યુરિયા ખાતર મળતું નથી। કોડીનાર તાલુકાને અત્યારે જરૂર છે ને ખાતર ન મળે તો પછી મોડત સારી થતી જ નથી। તો એના માટે સરકારે કંઈક કરવું જોઈએ, અથવા તો ન કરે તો અમે પછી મામલતદારનો લખીને આપીએ। ખાસ કરીને આ 10-12 દિવસથી યુરિયા મળ્યું નથી અને ખેડૂતોને તો શું છે કે ટાઈમે જોઈએ ત્યારે લેવા જાય। હવે લેવા ગયા તો એને એમાં મળ્યું નહીં એટલે એના પાકને જે ટાઈમે વૃદ્ધિ થાય એ પ્રમાણે નાખવું જોઈએ એ મળી શક્યું નહીં। એટલે ખેડૂતો આ બાબતે જે તે જગ્યાએ આટા ફેરા ખાય છે, પૂછે છે ક્યારે આવશે, ક્યારે મળશે, અને એ ખેડૂત માને છે કે યુરિયા ઘન છે જે બોરીની અંદર આવે છે એનું રિઝલ્ટ અમને સારું મળે છે। કોડીનાર વિસ્તારની અંદર છેલ્લા મહિના દિવસથી યુરિયા ખાતરની શોર્ટેજ છે। ક્યાંય પણ 1 બેગ યુરિયા કોઈ ખેડૂતોને મળતી નથી। મંડળીઓ હોય, સંઘ હોય, ગમે એ એગ્રો હોય, ક્યાંય સંઘમાં કે ક્યાંય યુરિયાનું એક બાજકું નથી। એટલે અમારી સરકારને વિનંતી કે કોડીનાર તાલુકાને વધારેમાં વધારે યુરિયા થોડું ફાળવે, પણ આવનારા દિવસોમાં જો હજી ખેડૂતોને આ યુરિયા નહીં મળે તો અમે મામલતદાર થ્રુ કલેક્ટરને આવેદન પણ આપશું। ખેડૂતોને સાથે રાખી અને તમામ રજૂઆત કરશું। સૌથી વધારે યુરિયા ખાતરની શોર્ટેજ છે અને એનું કારણ એ છે કે વધારે વરસાદને કારણે યુરિયાની શોર્ટેજ સર્જાણી। એના સામે ખેડૂતોને અમે નેનો યુરિયા આપીએ છીએ, પણ ખેડૂતો એમાં સહમત નથી। એને
બેગમાં જ ઉરિયા જોઈએ છે, ગ્રેન્યુઅલ દાણામાં જ, પ્રવાહીમાં નહીં ટૂંકમાં. 2 દિવસમાં પાછું ઉરિયા આવે છે અને બધાને વ્યવસ્થિત રીતે મળી પણ જાય. આગળ વાત કરીએ સુરતમાં મેટ્રો બ્રિજના સ્પાન તૂટવાની ઘટનામાં સેગમેન્ટો કટ કરીને ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 15 દિવસ બાદ મેટ્રોના અધિકારીઓએ નિર્ણય કર્યો. હવે ક્ષતિગ્રસ્ત 2 સેગમેન્ટ સહિત તમામ 11 સેગમેન્ટ નીચે ઉતારી લેવાની કામગીરી હાથ ધરાઈ છે. આ દરમિયાન રસ્તો બંધના કારણે નિર્ણય લેવાતા શહેરમાં ટ્રાફિક જામ પણ ઊભો થયો છે. હાઇડ્રોલિક પ્રેશર વધી જતા 2 પિલર વચ્ચેના 2 સેગમેન્ટ ફાટી ગયા હતા. સેગમેન્ટ ફાટીને તૂટી જતા તમામ 11 સેગમેન્ટ ક્ષતિગ્રસ્ત થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. તંત્ર દ્વારા એક બાદ એક તમામ 11 સેગમેન્ટ ડાયમંડ કટર મશીનથી કાપી નીચે ઉતારવામાં આવશે. આ કામગીરીમાં લગભગ 15 દિવસથી વધુનો સમય લાગવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આણંદના બોરસદ તાલુકાના કંકાપુરા ગામમાં દંડપાણેશ્વર મહાદેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે. આ ઐતિહાસિક મંદિર કહેવાય છે કે બાપુની દાંડીકૂચ યાત્રા આ મંદિર ખાતેથી પસાર થઈ હતી અને આ મંદિરથી 100 ફૂટના અંતરે બાપુએ વડ નીચે દાંડી યાત્રા દરમિયાન આઝાદીની સભા કરી. આ ઉપરાંત દાંડી યાત્રિકોએ અહીંયા રાતવાસો પણ કર્યો. આ સભાની ઐતિહાસિક જગ્યા પર ગાંધી વડ આવેલું છે. ભક્તો પવિત્ર શ્રાવણ માસમાં અતિ શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા માટે આવે છે. મહર્ષિ દધીચી ઋષિની આ તપોભૂમિ છે, જ્યાં દધીચી ઋષિની તપસ્યાથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની લોકવાયકા છે. ભગવાનનું શિવલિંગનું પ્રાગટ્ય થયું ત્યારે શિવલિંગમાં હીરા હતા અને આવું આશ્ચર્ય બધા લોકોએ જોયું અને સ્થાપના કરી અને આ વાત મહંમદ બેગડા સુધી પહોંચી અને લૂંટવા માટે મહંમદ બેગડો અહીંયા આવેલો અને શિવલિંગ ઉપરથી એ હીરા કાઢી ગયેલો. એ 2 કાણા ત્યાં પડેલા છે. મહર્ષિ દધીચી ઋષિના સમયમાં આ મંદિર બન્યા પહેલાની જગ્યા પર કામધેનુ ગાય ઘાસ ચરવા આવતી હતી. લોકવાયકા છે કે ગાયને ઘાસ ચરતા ખ્યાલ આવ્યો કે તેના પગ નીચે શિવલિંગ છે. કામધેનુ ગાય પશ્ચાતાપ રૂપે ભગવાનના શિવલિંગને ચાટવા લાગી અને આ દરમિયાન ગાયને જીભમાં લોહી નીકળ્યું. આ જોઈને ભગવાન શિવજી પ્રગટ થયા. આ શિવલિંગની જગ્યા પર ત્યારબાદ દંડપાણેશ્વર મહાદેવનું મંદિર પ્રગટ થયું. આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન માટે આવે છે અને દંડપાણેશ્વર દાદા સર્વના મનોરથ પૂરા કરે છે તેવી પણ માન્યતા છે. પ્રાયશ્ચિત સ્વરૂપે ભગવાન બિરાજમાન થયા. અરે હે કામધામનું નામની ગાય શા માટે આટલો વિલાપ કરે છે કે હે પ્રભુ, તારી ઉપર મેં પગ પછાડ્યા અને પગ પછાડવાથી પાછળની 2 ખરી હતી એ એના કાણા છે પાછળ અને આગળનો ભાગ એના નખ સ્વરૂપે થયેલો છે. દંડપાણેશ્વર મંદિરના પ્રાંગણમાં એક રામજી મંદિર પણ આવેલું છે. અહીંયા રામ લક્ષ્મણ જાનકીની 500 વર્ષ જૂની મૂર્તિઓ છે. આ રામજી મંદિરમાં એક 1.25 મણની કુંડી એટલે કે 25 કિલોનો એક ચમત્કારિક પથ્થર પણ આવેલો છે. ભાદરવા સુદ જલઝીણી એકાદશીએ ગામ લોકો ભેગા મળીને ગામમાં આવેલા દંડેશ્વર તળાવમાં પૂજા કરે છે. આ પથ્થર પાણીમાં તરે છે, જેના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવે છે. જે પથ્થર છે એને કુંડી તરીકે બધા ઓળખે છે. આ કુંડી 1.25 મણ પથ્થરની એટલે 25 કિલો પથ્થરની છે અને ભાદરવા સુધી 11 દિવસે દર વર્ષે અહીંયા દંડેશ્વર તળાવ છે દંડપ્રાણેશ્વરનું, એ તળાવની અંદર અને ભગવાનને લાલજી ભગવાનને જળ વિહાર કરવામાં આવે છે. શું તમે ક્યારે જોયું છે ખરું કે ગણતરીની સેકન્ડોમાં જ એક ચોખાના દાણા પર તમારું નામ લખાઈ જાય? આ કલા જોઈને તમે પણ દંગ રહી જશો. એક ચોખાના દાણા પર અમદાવાદના કલાકાર દીપક ભટ્ટ ગણતરીની સેકન્ડોમાં જ ચોખા પર નામ લખી આપે છે. તેઓ સોપારીમાંથી ગણેશજી, એક્ટર ગોવિંદા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ મૂર્તિઓ બનાવી ચૂક્યા છે. તેવી જ રીતે તેઓ લાકડાના ટુકડાની કોતરણી કરીને ભગવાન ગણેશની અને વાંસની કોતરણી કરી શિવજીની મૂર્તિઓ બનાવે છે. દીપકભાઈ સોપારી, લાકડા, ચોખા પર પોતાની કલા કંડારવામાં માહેર છે. તેટલા જ માહેર તેઓ પથ્થરો પર મૂર્તિ કંડારવામાં પણ છે. એટલું જ નહીં, તેઓ ગણતરીની મિનિટોમાં પેપર પર અને કેનવાસ પર પેઇન્ટિંગ પણ કરી નાખે છે. કેનેડા ગવર્મેન્ટની પાર્લામેન્ટમાં તેઓએ ચોખાના દાણા પર 70 શબ્દોમાં લખેલા પત્ર બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું. એક માથાના વાળમાંથી બીજા વાળને પૂરવવાની તેમની કલા બદલ તેઓને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત તેઓને 70થી વધુ સન્માનપત્રો અને એવોર્ડ મળી ચૂક્યા છે. નવાઈની વાત એ છે કે દીપકભાઈએ માત્ર 10 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે, પરંતુ તેઓને જન્મજાત મળેલી આ કલાએ તેઓને દુનિયાભરમાં ઓળખ આપી છે. રાજ્યપાલ હતા નરેશચંદ્ર સક્સેના સાહેબ, એમને એક જ ચોખાના દાણા ઉપર શુભેચ્છા પત્ર લખીને આપેલો, 396 અક્ષર. જ્યારે સચિન તેંડુલકર અમદાવાદમાં વિલ્સ કપ રમવા માટે આવેલા ત્યારે તલના એક દાણા ઉપર 148 અક્ષરનો અભિનંદન પત્ર લખીને મેં આપેલો.
આજકાલ ફિલ્મ અને વેબ સિરીઝ જોઈને તેની મોડસ ઓપરેન્ડરીની કોપી કરવામાં આવી રહી છે. ગુના આચરવાની આ ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે અને આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે, જ્યાં રઈસ ફિલ્મની જેમ જ બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવવામાં આવતી હોવાનું એક રેકેટ ઝડપાયું છે. શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવવામાં આવતી. નાના બાળકોને મહિને 8,000 રૂપિયા પગાર અને એક બોટલ પર 200 રૂપિયા કમિશન આપીને દારૂની ડિલિવરી કરાવવામાં આવતી હતી. પીતાંબરભાઈ પરમાર નામનો એક વ્યક્તિ છે. એ વ્યક્તિ બાળકો જે હોય છે સગીર વયના એમને મજૂરીએ રાખી અને દારૂનું વેચાણ કરતો હોય એ હકીકત મળી એ આધારે રેડ કરતા કાયદાથી સંઘર્ષિત બાળક મળી આવેલ અને એની પાસેથી અલગ અલગ બ્રાન્ડની ટોટલ 6 બોટલ અને જ્યુપિટર ગાડી મળી આવેલ હતી. ટુ વ્હીલરમાં બાળકો પાસે છેલ્લા 2 મહિનાથી દારૂનું વેચાણ કરાવવામાં આવતું. અંકિત પીતાંબર નામનો આ શખ્સ બાળકોને રૂપિયા 8,000ના પગાર ઉપર રાખતો. એટલું જ નહીં, દારૂની એક બોટલની ડિલિવરી કરે તો 100 થી લઈને 200 રૂપિયાનું કમિશન પણ આપતો. પોલીસે એક ટાબરિયા અને મોપેડમાં 6 વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો, જેથી પૂછપરછમાં આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો. હાલ બોડકદેવ પોલીસે દારૂ આપનાર બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાયદાથી સંઘર્ષિત બાળકને પૂછતા એમણે જણાવેલું કે આ જે ગાડી છે એ અંકિત પીતાંબરભાઈ પરમારના ભાઈની છે અને અંકિત અમને આ ગાડીની અંદર ડેકીની અંદર દારૂ ભરી અને અમને આપી જાય છે અને અમારે જ્યાં અંકિત અમને કહે ત્યાં અમારે આ દારૂ વેચવાનો હોય છે અને આપવાનો હોય છે. અમને 8,000 રૂપિયાનો પગાર રાખેલો છે અને મારા સિવાય પણ અન્ય એક બાળક છે તેને પણ 8,000 પગારથી રાખેલો છે. 8,000 ઉપરાંત અંકિતના જે ગ્રાહક હોય છે એમનો કોલ આવે એટલે એ ગ્રાહકને ડિલિવરી દેવા જવાની હોય છે. આ એક ડિલિવરી 200 રૂપિયા એક્સ્ટ્રા આપવામાં આવે છે અને આ બાળક પાસે અંકિત આ કામ કરાવડાવતો હોય એમને. આગળ વાત કરીએ અમદાવાદમાં રાણીપના ઠાકોરવાસમાં ધર્મની બહેનને મદદ કરવાની સજામાં આધેડને મોત મળ્યું. અગાઉના ઝઘડાની અદાવતમાં 7 મહિના બાદ રાણીપ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યું. આરોપીએ છરી લઈને ઠાકોર પરિવાર પર હુમલો કરતા એક વ્યક્તિનું મોત થયું છે અને 2 યુવકો ઇજાગ્રસ્ત થયા છે. ફરિયાદી નટવરજી ઠાકોર અને તેનો પરિવાર ઘરે હાજર હતો. આ દરમિયાન અગાઉના ઝઘડાની અદાવત રાખીને અજય ઉર્ફ સુનિલ ઠાકોર નામના આરોપી છરી લઈને તેઓના ઘરે પહોંચ્યો. ત્યારબાદ નટવરજી પર છરીથી હુમલો કર્યો. નટવરજીની બહેન અને પિતા કાંતિભાઈ તેમજ બનેવી સુનિલ ઠાકોર છુડાવવા વચ્ચે પડ્યા અને ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો. તેણે કાંતિભાઈ પર છરીના 3 થી 4 ઘા ઝીકી દીધા, જેમાં કાંતિભાઈનું મોત થયું છે. પોલીસે આરોપી સહિત ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. આ કામે મરણજનક કાંતિભાઈ ગંભીરજીનું વધારે પડતું બ્લડિંગ વહી જવાથી મૃત્યુ થયેલ છે. આ કામે આરોપીને પણ માથાના ભાગે ઈજા થયેલ હોય, જે પણ હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. સુરતના લીંબાદમાં મસ્જિદના મૌલવી અને તેના ભાઈ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી 3 લોકોની ધરપકડ કરી છે. મદ્રેસામાં ઇસ્લામ ધર્મનું શિક્ષણ લેવા જતા 11 વર્ષીય બાળકને મૌલવીએ સોટીથી માર માર્યો. મદ્રેસાના મૌલવી દ્વારા બાળકના પિતાને વોઇસ નોટ મેસેજ મોકલી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી. બાળકના પિતાએ આવા આક્ષેપો કર્યા છે. તારીખ 4 ઓગસ્ટે મૌલવી સોએબ ભરૂચીએ બાળકને તમાચા અને સોટીથી પીઠ ઉપર માર માર્યો હતો. બાળકના પિતાને આ અંગે ફરિયાદ ન કરવાની ધમકી પણ આપી હતી. ત્યારે પોલીસે મૌલાના સૈયબ હાસમી મદ્રેસાના મૌલવી અબ્દુલ વાહિદ અને તેના ભાઈ સાજિદની ગુનો નોંધી ધરપકડ કરી છે.